દુઃખ ને ભાંગી ફૂકાનો કરી નાખું ને તો ભલા મને દાદા ગટાને કોઈ જગતમાં જાણે નહીં બા
જવા દે એ રવા દે મારા દાદા ઘટા સુન રવા દે કે લાવો લાવો મને કદાચો પરમારના સોરુડા કોઈ દુખિયા બતાવે બા અને ભલામણા હું દાદા ઘટા છે હું આ જગ્યાની માથે ધર્મ બેઠું હોય ભલામણા જગતની માલિપા મારા ભૂતડાને એકવાર કદાચ આ જગ્યાની માથે સૂતો મેકુને બાપા અને મારા પરમારના સોરડાની આંખની માલિપા આહુડ આવે અને ધરતી ઉપર આહુડ પડે અને એની પહેલા કદાચ મારો ભૂતડો અડી નો જાય ને તો જગતમાં મારો ભૂતડો નો હોય ઘણા બધા છે એક ઝાડવું મૂકી અને બીજા ઝાડવે કદાચ દાદો ગઢિયો ખુમકારો કરે તો મને ખબર પડે કે હા બોલ્યો હાલો પણ બોલને મારા વાલા વિહાવા બોલને મારી લાટ રે મને પરમાર જેવા મને સ્વરૂડા મને નહીં મળે કદાચ તને પરમારની વસ્તી વાલી લાગી હોય અને આપે મારા દાદા ગટા જેવું ધર્મ બોલી ગયું હોય કે 100 મહિનાના છોકરા તો ભલામણા કદાચ ધોનાવી દઉં પણ એકવાર મને કોઈ હૈયા તણો આટલો મારે અને ભલામણા જલાલ પરના ખીજડા નો ધોણાવી દઉં ને તો મારા દાદા ગટા જેવું ધર્મ નો હોય
હવે સતના જાજા પારખ્યા ન હોય જે મારી બોલી હતી એ દાદાએ પાળી દીધી આની ઉપર હું હવે જાજુ કઈ ન શકું એટલે જો તમને જલાલપુરનો વિશ્વાસ બેહતો હોય ને તો આઈથી વળી જાય નહીં અમારો કાયદો અહીં પૂરો થયો બસ બોલો ગટા દાદાની જય આયા ગટા દાદાએ જે જલાલપુરની માલિકમાં કામશ વળી ગઈ હતી ગટા દાદાએ જે જલાલપુરની માલિકમાં કામશ વળી ગઈ હતી એ કામશ યાદ હોતા અરે દાદા ગટાના નાળિયે રે લાવો રે હોય તો રે દાદા ગટાના નાળિયે રે લાવે અરે દાદા મનાવી મોજ માં લાવો રે હોય તો રે મનાવી મોજ મારે લાવે આ ગોઠણભાઈ હો એકલા રમે હવે એકલા રમે હોય તો ખુલામાં એકલા રમે એ બગલાના ટોળા હોય આવરના ટોળા નો હોય બાબા એકલા રમે હવે એકલા રમે પર મારા ખુલામાં હવે જલાલપુર રાજી ને બાપ હે હવે બહુ જાજુ નહીં પણ માફ થયો બાપ પછી સતના પારકા હોય નહીં અમે તો અમારી નજરે ભાળવી છે કે અમારું ધર્મ છે અમારો વડવો છે બરાબર કદાચ જલાલપુરમાં તમે દાદા નહીં ઓળખતા હોય પણ અમે એનું લોહી છે એનું કુળ છે એટલે અમે તમને એક વિનંતી કરવી છે કે હવે આટલું બહુ થઈ ગયું હવે મનસુખભાઈ ખુવાળા ઘડી વાલા આઈ પર આવો હવે પરમાત્મા પરિવાર બધા પગે લાગી લ્યો અને જલ્દી કારણ કે બૈરાને એક વખત પહેલા પગે લાગી લેવા દો એટલે પછી અને સ્ટેજ ઉપરથી વાલા ઘડી થોડીક જગ્યા કરો બાપ કારણ કે હેઠે લાકડું છે હો બાપ લોઠું નથી પછી ભાગી જાય તલવારું ના તોરણ બાંધ્યા રે વીરા તલવારું ના તોરણ બાંધ્યા રે સાજી ખમા જીઓ દાદા ગટા અલર દાદા ગટા એ હો આ ડાકી
એટલું મંડાણ માંડ્યું છે ને તેથી મારી રાજભાઈ આજે કાક સીધી વાત કરવી છે કાય ભાઈ મારી રાજલ ઉડાની બા વિજયભાઈ ભગવાનભાઈ મેર શ્રદ્ધાંજલિમાં 101 રૂપિયા આવે છે આજે વિદાય લો આ મારું પરમાર પરિવાર હા અને આવી મારી રાજભાઈ જેવો જોડી બેઠો હોય કે મારી રાજભાઈ ઉદાની જેને કહેવાય એવી મારી પરમાર પરિવારની વસ્તીની માલિકા મારી રાજભાઈ આવે તેની શું કહેવા લાગે બાપ હે રાજભાઈ હે ઉદાસા રણ ઘેરજી કજી લે તો મારા પરમારનું ખાધું નો હોય બાપા કારણ કે પ્રોગ્રામ પરવીનભાઈ નો છે પછી મારી વાણીને વિરામ આપીશ પરવીનભાઈ ને હું ખાસ સાંભળવા આવ્યો છું પણ આ તો પરમારની બહુ અરજ હતી ઠીકમભાઈ ઘડીક આવો પણ પરમાર પરિવાર સાંભળી લેજો બે શબ્દ કે દાદા ગટા જેવું ધર્મ તમને બીજી વાર નહીં મળે હો બાપ આની માટે થઈ 3 ઈંટની ડેરી બનાવી છે બાપ પણ જેથી જવાનો સમય આવ્યો ઘડી પલકી ખબર નહીં કરે કલકી બા જમડા માથે ઝડફું કરે જેમ કેતર માથે બાજ આ હસલો છે 5 તત્વનું પૂતળું છે ક્યારે ઢબી જવાનો તમને ને મને ખબર નથી મિત્રો પણ જેથી જવાનો સમય આવ્યો જમઝડાકા ખાઈ મને સોરુની શિષ્યા ખાઈ અને કેમ નિહરીએ કાગડા બા કે જેથી ગટા દાદાની નગર વિહામે નનામી નીકળે જ્યારે શ્રીફળ બાંધ્યા શા यदि विहामे यदि गटा दादानी ननामी उतारी शार श्रीफळ फोड्या ने तेरी मारी રાજભાઈ મારી બેવડી જણી ગટા દાદાને કાનમાં કહેવા મને કાય મારા ગટા દીકરા સાંભળ સાંભળ કઈ દે તારી શેલી ઈશ્વર શું છે બાપ તેદી ગટા દાદાએ કીધું તું કદાચ મે મારી રાજભાઈને મારી બેવડીને સાંભળને મે ભજી હોય ને બાપ એ મારા ગટાને કાઈ નથી જોતું બાપ અને કદાચ આવું ધર્મ મારા દાદા ગટાએ કદાચ ફૂટડો સેવ્યો હોય ને બા કે મારા ગટાને કાઈ નથી જોતું ભલામણ પણ મારી પરમારની વસ્તી છે મારી 3 ઈંટનું મંડાણ માંડ્યું મારી ડેરીએ ભેગી થાય અને એની માલી પર કદાચ કોઈ દુખિયો હોય બા એ સાયના ભૂલ કરે ગજાને ભૂલ કરે પણ મારા પરમારના સોંડા જેથી તારા આશરે આવે ને તેથી ભલામણા ખચ્ચેની ખોળે લને તેથી મને ખબર પડે કે મારો પુત્ર શેષલો અને મારી રાજબાઈ સેવેલી છે બા પણ પરમાર કેવા લાગે શું કેવા લાગે આવા મુના ફુવા સર મારી ભગવતીને સમરે અને કેવા લાગે ને તેથી શું કીધું એ આખી દુનિયા રે અમીર ને હું એક દુબળો
દુબળા એ રાખજે તારા હે દુબળા કેરી લાજ રે મારી રાજબાઈ અને એ છે મારા મુનાફા હવે હા શું પગે લાગુ હોય તો બધાના ખર્ચો શું કામ કર્યો છે અને તેથી શું કીધું તું મારા સામડાલ શિવરામ દાદા તારી મોજડી રે તોય ના તારું હે લૂણ પરમાર છી નો સુખવાય રે મારા ગટા રે દાદા અને એ છે દાદા વધારે કેવું હોય પરિવાર વસ્તીને કહેવા લાગે તેની શું કહેવા લાગે એ સૂરજ બદલે સાદ બદલે ભલે તારા એ તમે ના બદલાતા દાદા હમસે પરમારના એ સુખમાં દુઃખમાં લાજ રાખે રે દાદા હાથ પાડે તો સાંભળી લેજે અને મારા પરિવારની વસ્તીની મારી આવા મારા દાદા ગટ્ટા જેવું ધર્મ આવે ત્યારે શું કહેવા લાગે હે એકલા રમે હવે એકલા રમે હોય તો કુળમાં એકલા રમે રાજબાઈ લાવ્યા હવે રાજબાઈ લાવે દાદા ગટ્ટા રાજબાઈ લાવે આ મારું પરિવાર હા લાવે હવે પુતળા લાવે દાદા ગટ્ટા ચામુંડા લાવે એ આજની માથે મારા પરમાર કોઈ દુખિયા હોય બા અને આજના માથે બે હાથ જોડી અને મને માથું નમાવે અને દુનિયાની મારી પર પરમારને માથું નમાવા દઉં ને તો મારા દાદા ગટ્ટાનું ધર્મ નો હોય બા ખમાયું રે લાવો હવે ખમાયું રે લાવે પર મારે કુળના ખમાયું રે લાવે ખમાયું રે લાવે દાદા ખમાયું રે લાવે કળલા હુરા દાદા ખમાયું રે લાવે કોઠેથી ખમા આવે અને બીજી કોઠેથી આવે કદાચ જો એકવાર ગટ્ટા દાદા કોઠેથી ખમા બોલી જાય અને ભલા મારા દુઃખ ને ભાંગીને ભૂખાનો કરી નાખે ને તો ભલા મારા આ જગ્યા માથે મારા દીવો જગને એ દીવાની મારી પાસે ખોટ પડી ગઈ હોય બાબા
રમત લાવ્યા દાદા રમત લાવે દાદા ગટા રમત લાવે આ દેવો આ મોજા આજે વેકી ડાયલો આ બીજા નીચે બેસી દાદા હો કરણ લાવ હામટા અરે ઓલા કોઈ વાંધાથી જો નવળે નહીં રે પણ હોય જો એ પરમારમાં કોઈ નીલને મારા દાદા ગટા જેવો ધર્મ રે એ મને આજ પડકારા જજીએ મને પરમારના કુળ મારે જોવે જો શીડાલો પણ કયો હોય મારા એ પરમારમાં મારા દાદા જો ગટાનો દોષ રે કોઈ વાંધા વર્તિયાને ભલે જોવે જો શીડા તારા જોર પણ કયો હોય પરમારમાં મારા આજ દાદા ગટાનો કોઈએ દોષ અને ભલા મારા કથાનો એક કાટી ઉકલવા દવ ને તો જગતની માલિકા મારા દાદા ગટાનું ધર્મ નો હોય ભાઈ એ ભૈયા પણ દાદા કોઈને એ તને પરમારમાં કડવો માર્યો રે આજયા પરમાર એ બરવા પડ્યા મારા દાદા ગટાને મનમાં એ આયો ની વિચાર રે પણ લાવો એ ગાવો મારા પરમારમાં મને કોઈ દાદા એ ગટાનો દુખિયો બતાવો રે આખલો મારે અને હાંસનો બેહાડી દઉં ને તો મારા દાદા ગટા જેવું ધર્મ નો હોય બા પણ જારો કાળા એ મારા દાદા ગટા જેવું ધર્મ આજ જાને માથે જારો કાળું રે પરમાર
વડા મારા બાપ ગઢિયાની દેવી મારી માં સાવણ રાજબાઈ જમદકની ઘડી દોયલી મારા વિહા મારે રે અઢીસો રાજા સાહેબ વખતની વાત છે એવું બન્યું કે મારા બાપ ગઢિયાને કઈક કામતરું આવ્યું કામતરું એવું આવ્યું કે મારા બાપ ગઢિયાની ઘોડી ખબર થાળ ગઈ દિશામાં ઈ વખતે તો ટકનું લાવી ટકનું ખાય કોની પાપા હોય કાળની માથે કાળ હોય હો બાપ ભલા જેજી દાદા ગઢાને કોઈ કાવડસર ગામતરું આવ્યું અને ગામ ઘણી પાયા જ્યારે ઘોડી માંગી અને પોતાને ઘોડી તો હતી ઘોડી તો ખબર હતી ભલા જ્યારે ગામ ઘણી પાયે ઘોડી માંગી ત્યારે ગામ નો ગામે તો ગામ દરબાર બોલે ગામ ઘણી બોલે ગઢિયા મારી ઘોડી રહી ને ये मारा प्रण ये मारा जीव की माली से ओ हो जतवा જ્યારે મારી હોની ખબર છે તારે મને ઓછો લાગી ગયો મને ગટકાને ઓછા ઓછા દૂધ પડ્યા મને વહેણી વેળા પડી ને તેથી મનની માલમાં આંસુ આવ્યો આવ્યો યાર ઉદાસ ને દરેશ ને ઓછો આવડું પાડે ને બટા તારી નવની દેવી સાવણ રાજભાઈ ભૂતળો હતા તારી માતા તો દખની ઘડી પર માધવ બટા એ તો મને ગઠિયાનો સાવણ ખોટ લાગી જવામાં
એમ છે કે ઈશારેના સાગલા રહ્યો ને, એ હારી લેતો હતો. સાગલા હારે રહી મારો બાપ ગયો, હાલી નીકળે. મારો તોય વેલા ધણી મારો રાત મારો રાધા ધણી મારો નાગનો મારો એ મારી મધમાણે ઘર બેઠી દેવી એ મારી હોનારી આજે રમવાની ભલા ગટિયા સૌ મને ટકોરો સુખમાં હાંભરે સાહેબી ઝુકાવે હાંભરે દાણા રણે મેદાનની માલમાં દશમનના ઘા વાગે તેથી મારી જાય પણ જ્યારે અને સોચી માતા આવે પોતનો વાતો ઘેરાય તેથી મારી કાવની દેવી મારી પરમાત્મા કાવની દેવી મને સાવન હાંભરે ઓ બા કામ કરવાની ભેડી છે ને પિતા ચારે સાગર હારે રાખજો પણ પાછો પગ નો મારા ગટિયા મારા દોર ટકોરો પાસો પગ કરીશ જાન ગાન મારા ગટિયા મનવો શાળો ટપોરો તન રખની ઘડી પડવા દો આવી નો ઉભીરો મારા કલની દેવીને મારા એ મારી બેટા મેરા મનની બાપ ગટિયાએ મેળીને માલમાં પગ મૂક્યો. દાદા ગટાએ દેવીને પૂછ્યું માડી કે આ શાર છે મને હારે લેવાય આનું શું કરું કે બાપ એ શારે સાગળા રહ્યા ને એ ઘોડીને શારે પૂરે બાંધી બાપ અને ઘોડી કાઢ અને બાપ તારા ઘરની અંદર જે ભોય રામ ઉતારી માથા ગારી તમે વિચાર કરો દેવીની વાત કેવી કાયદા કેવા ચાર સાગરા હતા ચાર પગે બાંધી દીધા અને જા બાપ તારા ઘરના ભાઈ અને નાચતા ઉતાર અને ઝીણો ઝીણો ગણવર કરી ઝીણો ખાટ કરી ઝીણા તોલા લઈ ઝીણા રવા મેળવી રતિની શક્તિ થઈ જાગતી પુતળી બની બેટા અને મારા ગટિયા તારા કર્મ ભાગ જો ખાવા જાવ તમારા પરમાના કાલની માલમાં સાવણ રાજભાઈ ખોટા બોલી કેજો બા પણ જ્યાં ઘોડીનો પતો ન આવ્યો એટલે રજવાડા બધા ખોળવા
આવો પણ કાળા માથાનો માન ફરી ઘોડીનો ગામમાં ગોતે રાજમાં રજવાડામાં ગોતે પણ ક્યાંય ઘોડીનો પતો પડે બાબલા એની માં એક કારણ હતું ગટકારી દેવીનો પ્રતાપ હતો મારી માં સાવણનો રાજભાઈનો પ્રતાપ હતો બાલા એના બોલે એના વસ્ત્ર બધાણે કે મારા ગટિયા જે તને ઘોડીની ના પાડી ને મારા ગટિયા એને કીધું ને કે મને જીવથી વાલી છે પણ મારા ગટિયા તને વાલી છે તને ના પાડે ના મને સાવણનો વાળતો જાગ્યો બટા આ ઘોડીનો જો હગર રહેવા દઉં ને અસિકાની માલિકા કદાચ અરે સાવણ નું કીધેલું માટેલું બચાવ તો થાવા દઉં ને એ તો પરમા ના કહું સાવણ નો ઘર હારી જઈ છે મારો બાબા મારી ઘોડી કોણ લઈ ગયો આવો કોણ કાળા માથાનો મારી ભાવનગર જસદણ જૂનાગઢના ગાપા લઈ ગઈ તપાસ કરી પણ ઘોડીનો ગઢ નો મળ્યો બાપ ભાવનગર જસદણ છે જૂનાગઢના ગાપા હજી મોટા મોટા રજવાડા હતા આટો માર્યો પણ ક્યાંય ઘોડીનો પતો મળે મારો ગરીબ માણાનો ધણી આયો મારો રાખનો આયો આયો રે તું તો મારી રાખ માણાની દેવી મારી ગરીબ ખાતાની દેવી એ મારા સેલા અરે મારા દાદા ગટિયાની દેવી મારી માં મારો દુલ ગગડી નો ધણી લીલી લીલી મારા અંતર લાવો તારી બાવનારી વાલેરા દેવી ચારે હા દેવી દખમાં હા કોઈ કાળા માથાનો મારી ગાય બેઠા એવા નહીં હોય કે જેને દેવી સુખમાં સાંભળી હોય દેવી તો દુઃખમાં કોઈ કારણોસર બેન દીકરી હોય પોતાનો છોકરો હોય પોતાના માવતર હોય પોતાનો ભાઈ હોય જમનન જીવને જ્યારે વાદ આવતો હોય અને જ્યારે શિવના જ્યારે પગથિયા દેવી સડાવી દે અને ત્યાં જ્યારે કોઈ સાંભળતો ન હોય તેથી વડવાની દેવી સાંભળે હો નહીં મારો ધણી નહીં મારો ધણી નહીં મારો કોઈ તેથી મારી માં સાવણ રાજભાઈ ને ટપોરો મારે અલા ઉત્સવ ટપોરો મારે તેથી દેવી હામરા દે માલકા વાળા તેથી મારી માતાજી આવી ગઈ રો બા
સો મહિનાના વાણા મંગીરા જાય ગોળીનો મળે નહીં મારા ક્યાં ગઈ ગોળી આ ધરતી ગળી ગઈ આવો કોણ કાળા બાપનો માનવી હશે મારી ઘોડી મને બધો મળતો તઈ કોઈ સુગર માણા એવી વાત કરી કે બાપુ તમે એક વખત ગટિયાન ઘોડે નામ આપો એની પાસે પાસ કરો તે બાપુ જવાબ કે બાપ મારી ઘોડી હું કઈ મકડું છું કે ઈ પાઘડીના શેડે બાંધી પડે સો મહિના વાળા લાગ્યા મારા ચડ્યો સો મહિના વાળા લાગ્યા ચાય ઘોડી નો પતો મળે નહીં ચાય ઘોડી નો હજર મળે નહીં મારા ચડ્યો ભાઈ આ તમારો ગરીબ નો ધણી એ મારા કમાવાનો ધણી મારો ગરીબ અરે વાલા ભુવા બાકી છે એને લઈ લેવી થોડી તડામાર કરે છે હવે આવી જાવ ભાઈ ભુવા જેટલા બાકી છે ને એટલા આગળ હા માતાજીના બાંધરી ભુવા જેટલા હોય ભાઈ કે આવો કારણ કે નથી અખાડો કહી શકતા કે નથી ભુવા ઉપાસી જોઈએ મનુભાઈ બાબરાવાળા આગળ બી આવે અને બાબુલાલ પીપળિયાવાળા અને બે ત્રણ ભુવા ઓલી બાજુ બાકી છે બાપા બી આવો ને આપણે ચરમાદાના ભુવા છે અને વિનંતી કોઈ વધારે ચરમાદાના ભુવા જેઠાભાઈ હનાળાવાળા આગળ બી આવો આપ બોલે આય આગળ હામાં બેઠ બોલાવો